નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના યુગાંડા રોડ પર અચાનક જ એક મોપેડમાં આગની ઘટના। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવતા જાનહાનિ ટળી। ગેડ પંથકમાં કેટલાક કામો કાગળ પર જ થયા હોવાના થયા આક્ષેપ। એજન્સીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠની રજૂઆત। પોરબંદરના જુંડાળા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો। પોલીસે 414 ગ્રામ ગાંજો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઉપલેટાના ખારચિયા ગામે પરણિતાએ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર। પતિ અને સાસરિયાના ત્રાસથી પરણિતાના આપઘાતના આક્ષેપ। પોરબંદરના યુગાંડા રોડ પર અચાનક જ એક મોપેડમાં આગ લાગી હતી, જેમાં મોપેડ ચાલક યુવાન મોપેડમાં પેટ્રોલ પૂરું થઈ જતા દોરીને જતો હતો। તે દરમિયાન જ આગ લાગી હતી। આ આગની ઘટનામાં મોપેડ બળીને ખાખ થઈ ગયું હતું। પોરબંદર શહેરમાં અવારનવાર આગની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પોરબંદરમાં રહેતા રાજ પાંજરી નામનો યુવાન પોતાના મોપેડમાં પેટ્રોલ ખૂટી જતા મોપેડને દોરી પેટ્રોલ પંપ ખાતે જતો હતો। તે દરમિયાન જ યુગાંડા રોડ પર આ યુવાનના મોપેડના પાછળના ભાગે એકાએક આગ લાગી હતી। આ ઘટનામાં આગ આખા મોપેડમાં ફેલાઈ જતા આખું મોપેડ આગમાં ખાક બની ગયું હતું। આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। ત્યારે બંધ મોપેડમાં એકાએક આગ લાગતા ભારે કુતૂહલ જાગ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની એક યુવતીએ સોશિયલ મીડિયામાં ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો હતો। ત્યારે 2 દિવસ પૂર્વે પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ હતી, જેથી કમલાબાગ પોલીસે આ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ અવારનવાર કર્યો હતો। ત્યારે આ વિડીયો હાલ ભીમ મહોત્સવ સમિતિના સભ્યો પાસે આવતા ભીમ મહોત્સવ સમિતિના સભ્યો દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેથી કમલાબાગ પોલીસે આ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આજથી 3 દિવસ પહેલા અમે કમલાબાગની અંદરમાં એક રિયાના નામની રાજશાખા ઉર્ફે કારી એની સોશિયલ મીડિયાની અંદરમાં અમારા સમાજ વિશે એક જનાવરને અમારું નામ આપી અને એની જે ગેરબંધારણીય શબ્દ હોય એનો ઉલ્લેખ કરી અને અમને અપમાનિત કરી અને અમારી લાગણી દુભાવી હોય એને અનુસ્થાને અમે મીડિયાને પત્રકારને બોલાવીને કમલાબાગે ગયેલ હોય અને કમલાબાગે અમે રજૂઆત કરીને અરજી પણ આપેલી હોય। એમાં જીટીપીએલનો ખૂબ ખૂબ આભાર કે જેની અમારી હર હંમેશ પત્રકાર મિત્ર અમારી સાથે રહેતા હોય અને મીડિયાવાળા પણ અમારી હારે રહેતા હોય, એટલે મીડિયાવાળાની રજૂઆતને લઈ અને 2 દિવસ પછી અમારી ફરિયાદ લેવામાં આવેલ હોય તપાસની અંતે અને એની ઉપર ગુનો દાખલ કરેલ હોય અને હાલમાં એની ધરપકડ કરવાની તજવીજ પણ ચાલુ હોય અને અવારનવાર આ સોશિયલ મીડિયાની અંદરમાં અમને એક જ સમાજને ટાર્ગેટ કરે તો આવો વર્ગ વિગ્રહ કરવાનું શું મજા આવે। એટલે મારું એ જ કહેવાનું છે કે ભાઈ શાંતિથી રહ્યો અને શાંતિથી રહેવા દો। ભાઈચારાથી પોરબંદર જિલ્લો છે એમ ભાઈચારાથી જ રહેવા દો, અમારી એક નર્મ અરજ છે અને અમે તો બધાય સમાજને કહે કે ભાઈ હળીમળીને રહ્યો, શું કરો કોઈ નાતી જાતિના ભેદભાવ કરીને રહેવું જોઈએ। આ નાતી જાતિના ભેદભાવથી તો આપણું ઘણું દૂષણ ઊભું થાય છે, એટલે મારું કહેવાનું છે કે શાંતિથી રહ્યો ને આની આ જે એફઆઈઆર ફાટી છે એની વહેલી તકે ધરપકડ કરે પોલીસ, એવી મારી નર્મ અરજ છે। કમલાબાગ પોલીસે ધરમપુર ગામે રહેતા પિયુષ માલદેભાઈ શિંગરખિયાનું નિવેદન નોંધી અને કારીબેન ઉર્ફે રિયાબેન મહેર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ગેડ પંથકમાં કેટલાક કામો કાગળ પર જ થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને કરોડોના પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ થયુંનું જણાવ્યું છે।
ઘેડ વિસ્તારના વિકાસ માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલા કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કેનાલોના સફાઈ અને ઊંડાઈ વધારવાના નામે માત્ર કાગળ પર જ પ્રક્રિયાઓ પૂરી કરી દેવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અર્જુનભાઈ મોઢવાડિયા અને મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોથી ઘેડ વિસ્તાર માટે 1500 કરોડ રૂપિયાનું મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાંથી પ્રથમ તબક્કાના કેનાલ અને વોકડાના કામો માટે 62 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ ચિત્ર બયાન કરે છે. કેનાલોની નથી પહોળાઈ વધારવામાં આવી કે નથી યોગ્ય ઊંડાઈ કરવામાં આવી. કોઈ જ પ્રકારનું લેવલ જળવાયું નથી. માત્ર હિટાચી મશીનના કલાકો દર્શાવીને 25 કરોડ રૂપિયા જેટલી મોટી રકમના બિલો પણ ચૂકવી દેવામાં આવ્યા છે, જ્યારે જમીન પર કોઈ નક્કર કામ થયું નથી. સ્થાનિકોએ એજન્સીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો સીધો આક્ષેપ કર્યો છે. આ મામલે વિજિલન્સ સેલ કલેક્ટર અને ક્ષાર અંકુશ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને પણ પત્ર લખીને આ સમગ્ર કૌભાંડની યોગ્ય તપાસ થાય અને ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવશે તેવું જણાવાયું છે. આમ આપણે જોઈએ તો ખેડ વિસ્તારની પરિસ્થિતિ વર્ષોથી ખેડ વિસ્તારની અંદર કોઈ પણ ચોમાસું આવે એટલે ખેડ વિસ્તારનો અને આજુબાજુના ગામડાનો સંપર્ક જ તૂટી જાય. એટલે અર્જુનભાઈ મોઢવાડિયા અને આપણે મનસુખભાઈ માંડવિયાના અથાગ પ્રયત્નોથી ખેડ વિસ્તારની અંદર 1500 કરોડનું મોટું પેકેજ જાહેર થયું અને ખેડ વિસ્તારની અંદર એક મોટી આશા બંધાણી કે હવે ખેડ વિસ્તારની અંદર જે પાણીનો પ્રશ્ન છે કે પાણીના નિકાસ થાય અને ખેડ વિસ્તારનો વિકાસ થાય. પરંતુ 1500 કરોડમાંથી ફેજ 1 નું જે કેનાલોનું અને વોકડાનું જે કામ છે તે 62 કરોડ રૂપિયાનું જે કામ આપણે અત્યારે પાસ થયું છે, બરોબર. એટલે આ કામની અંદર આપણે અત્યારે જો આમ રતન પરથી લઈ આખી પટ્ટી ઉટડા, પછી આ ખેડ વિસ્તારની અંદરના ગરેજ છે, ભળ, દેરોદર, વિસરાળા, એરડા, ગુસા, ટુકડા, નવા ગામ, બધા ગામોની અંદર હજી કેનાલોનું જે કામગીરી ચાલુ છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આ કામોની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કે જે ખરેખર આપણે અત્યારે હું તમને કેનાલ બતાવું કે આ કેનાલની અંદર જે એની પહોળાઈ વધારવાનું કામ હોય, એની ઊંડાઈ ઉતારવાનું કામ, એવું કોઈ કામ થયું નથી. માત્ર કલાકો ચડાવે અને કાગળ ઉપર જ બધી પ્રોસેસ આખી કરેલી છે. એટલે અમારે અત્યારે અમારા દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવાની છે, વિજિલન્સ સેલમાં રજૂઆત કરવાની છે, ક્ષાર અંકુશ વિભાગને ત્યાં પણ રજૂઆત કરી છે. એટલે આ કામો જે છે એટલે વિજિલન્સ સેલને પણ વિનંતી કરું, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક કાગળ લખવાનો છે કે આ કામોની બધી ખરેખર યોગ્ય તપાસ થાય અને આ તપાસ દ્વારા થાય અને કઈ પરિસ્થિતિની અંદર બધી જગ્યાએ અટાણા કેનાલોની શું પરિસ્થિતિ છે, એકય કેનાલના લેવલ મળતા જ નથી. જે લેવલ પ્રમાણે અત્યારે બિલ પણ ચૂકવાઈ ગયા, 25 કરોડની આજુબાજુ બિલ ચૂકવાઈ ગયા. 25 કરોડ જેવું કોઈ જાતનું કોઈ કામ છે જ નહીં. એટલે હું બધાને વિનંતી કરું છું કે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી અને આજે ખેડ વિસ્તારના ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરું કે તમારા ગામની આજુબાજુમાં ગમે ત્યારે આવું કામ થતા હોય તો તમે એનો પ્રશ્ન પૂછો કે કઈ રીતનું કામ છે અને જાગૃત થાવ તો જ આપણા ખેડ વિસ્તારનો વિકાસ થાય. એટલે એ માટે થઈ અત્યારે અમે કાલે બધાને કાગળ લખવાના. અત્યારે આ મીડિયાના માધ્યમથી આ કેનાલની કોઈ ઊંડાઈ નથી, પહોળાઈ નથી, એ કઈ લેવલ મેચ થતા નથી અને માત્ર હિટાચીના બિલ જ ઉતારી દીધા. હિટાચીમાં માત્ર એક કામના ડબલ બિલ ચડાવે અને મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. આમાં એજન્સી અને અધિકારીઓ દ્વારા ઘણું બધું ખોટું થયેલ છે. એટલે અમારી વિનંતી છે કે આમાં યોગ્ય તપાસ કરી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને ન્યાય મળે એવી વિનંતી કરીએ. મારા ખ્યાલ મુજબ કે જે અર્જુનભાઈ મોઢવાડિયા અને મનસુખભાઈ માંડવિયા થકી જે ઘેડને જે પાણીમાં ગરકાવ થઈ ગયા ચોમાસામાં એ ન થાય એવા માટે યોજના બહાર પાડેલ હતી. 15.5 કરોડનું પેકેજ જાહેર કરેલું. એમાં જે ફર્સ્ટ ફેઝની જે કામગીરી હતી કે ભાઈ કેનાલો જે છે અત્યારે ઘેડમાં લગભગ મારા અંદાજે 5 થી 7 કેનાલ આવેલી છે. તો એ બધી કેનાલો પોળી અને ઊંડી કરવાની કામગીરી ફેઝ 1માં ને એના માટે 62 કરોડ રૂપિયા પાસ થયેલા હતા. તો અત્યારે અમે એક કેનાલની મુલાકાતે આવ્યા છે. લગભગ 7 કેનાલ છે, એમાંથી 50% એક કેનાલમાં 50% કામ થયેલું છે. બાકી કોઈ કેનાલમાં ખાલી એક કાંકરો પણ કોઈએ ઉપાડેલ નથી અને કોઈ પણ જાતનું કામ થયેલ નથી. તો મારી પાછળ તમે એક કેનાલ જોઈ શકો છો. આ જૂની કેનાલ છે, અત્યારે ચોમાસું આવેલ નથી. તો ચોમાસું નથી આવેલ તો આખી કેનાલ પાણીની ભરેલ છે. તો ચોમાસું આવશે તો બીજું પાણી ક્યાં જશે?
તો જે આ કેનાલ પૂરી કરવાની હતી અને ઊંડી કરવાની હતી, જેથી કરીને પાણીનો સમાવેશ થઈ જાય અને પાણીનો નિકાલ થાય, એ મુજબ કોઈ પણ જાતનું કોઈ પણ કામ કરેલ નથી અને માત્ર કાગળ ઉપર પૈસા બતાવી દેલ છે અને હિટાચીની કલાપુ ચડાવેલ છે કે ભાઈ કામ કરેલ છે આ કેનાલ. ટૂંકમાં 7 કેનાલ હતી, 62 કરોડ પાસ થયેલા છે. તો ટૂંકમાં ઈ કામ કાગળ ઉપર થયેલું છે, પણ અહીં હાજર કોઈ પણ જાતનું કામ થયેલ નથી, એક પણ કેનાલ. ભ્રષ્ટાચારમાં તમે સમજી લ્યો ને, આમાં તમે 62 કરોડનું તમે પેકેજ જાહેર કરેલું છે, ઓછામાં ઓછું 10 કરોડનું કામ થયેલ નથી. મોટા મોટો 50-60 કરોડનો ભ્રષ્ટાચાર થયેલ છે આમાં. અને ખેડૂતોને કોઈ પણ જાતની આમાં કઈ ઓલું થશે નહીં કે ભાઈ આ ઓલું થયું તો એ પાણીમાં પાછો વરસાદ આવશે એટલે ઘેડ વસ્તાર પાછો પાણીમાં ગરકાવ થવાનો જ છે. કે ભાઈ આ અધિકારી કોઈ પણ જે હોય તો એ વ્યવસ્થિત કામ કરે અને જે કાગળ ઉપર જે દર્શાવેલું છે એવું જ કામ કરે અને ખેડૂતોને મદદ થાય એ માટે. ફરિયાદમાં તો એવું છે કે મેં અગાઉ સાર અંકુશ વિભાગમાં પત્ર લખેલો, ત્યાંથી કોઈ પણ જાતનો મને કંઈ મળેલ નથી. હવે મારે અગાઉ વિજિલન્સમાં ફરિયાદ કરવાની છે અને કલેક્ટરમાં પણ કાગળ મોકલવાનો છે અને એક કોપી આપણે મુખ્યમંત્રી અને મનસુખભાઈ માંડવિયાને પણ મોકલવાની છે. હવે અમારા ગામની અંદર 5 કેનાલો છે. આ સીતા કેનાલ છે, આગળ માપલી કેનાલ છે, તો એક ખારી નેર કહેવાય રહી જે આપણે ડેમમાંથી આવે, એક ડેમમાંથી કેનાલ સીધી વાડીઓમાં જાય રહી. એક જ કેનાલ સાફ થઈ. આ 4-5 કેનાલમાં એકમાં ક્યાંય સાફ જ નથી થયું, એમની મજૂરી એ કઈ કેનાલ સાફ થઈ નથી. તો ખેડૂતને બધાને ફાયદો થાય ને કે આ જે વરસાદ પછી પાણી આમાં કેનાલમાં હોય તો ખેડૂત બધા પાણી ખેતરમાં કાઢી શકે, બધું ફાયદો થાય ને. ખરેખર આ કેનાલ સાફ થવી જોઈએ. એક તો આટલા વર્ષે આ કેનાલ મંજૂર થયું સાફ થવાની, તો અત્યારે રોગી ચોકડે ચડી ગઈ, કોઈ કેનાલ સાફ થઈ નથી. એક જ કેનાલ અમારા ગામની, એ 50% કેનાલ સાફ થઈ, એ આખી કેનાલ સાફ નથી થઈ. આ બાકીમાં તો ક્યાંય જીસીબી કે ઇટાસી કોઈ ઉતર્યું જ નથી. એક જ કેનાલમાં એમાં 50% થઈ. ખરેખર આ કામ થવું જોઈએ. પોરબંદરના ચુંડાળા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને કમલાબાગ પોલીસે ઝડપી લીધો છે. આ શખ્સ પાસેથી પોલીસે 414 ગ્રામ ગાંજો કબજે કરી અને કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર કમલાબાગ પોલીસને ગાંજાની હેરાફેરી અંગે એક બાતમી મળી હતી. આ બાતમી મુજબ નવી ખડપીટ ઝુંડાળા વિસ્તારમાં નારાયણ મંડપ સર્વિસના ગોડાઉન પાસે રહેતો એક શખ્સ પોતાના ઘરે ગાંજાની હેરાફેરી કરે છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે સરકારી પંચોને સાથે રાખીને રહેણાંક મકાન પર દરોડો કર્યો હતો. ત્યારે રેડ દરમિયાન પોલીસે હસમુખ ચંદુભાઈ ઉર્ફે સંતોષભાઈ સોલંકી નામના શખ્સને 414 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વન અને પર્યાવરણ મંત્રીએ મોઢવાડા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, જેમાં તેમણે શ્રી વિજી કારિયા હાઈસ્કૂલ, મોઢવાડા પે સેન્ટર શાળા, મોઢવાડા કન્યા શાળા તથા બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આંગણવાડીમાંથી શાળામાં પ્રવેશ મેળવનારા બાળકો માટે જીવનનો મહત્વપૂર્ણ તબક્કો શરૂ થઈ રહ્યો છે. જ્યારે ધોરણ 8 અને 10 પાસ કરીને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે પણ નવી તકોના દ્વાર ખુલ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાન, સંસ્કાર અને મહેનત દ્વારા પોતાના પરિવાર, ગામ, જિલ્લા અને દેશનું ગૌરવ વધારવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ પ્રત્યે વાલીઓમાં જાગૃતિ વધી રહી છે અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમણે શિક્ષકોને બાળકોમાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ સ્વચ્છતા, શિસ્ત અને સ્વાવલંબનના સંસ્કારોનું પણ સિંચન કરવા અપીલ કરી હતી. પર્યાવરણ સંરક્ષણ અંગે મંત્રીએ વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનનો ઉલ્લેખ કરતા દરેક વ્યક્તિને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી. મંત્રીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ભગવાન સમાન ગણાવી જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શિક્ષણ અને સારા સંસ્કારો દ્વારા જ દેશનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકાય છે. તેમણે શિક્ષકો, વાલીઓ અને સમાજને બાળકોના સર્વાંગી વિકાસ માટે સંયુક્ત જવાબદારી નિભાવવાની હાકલ કરી હતી. આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પોરબંદર ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડિપોર્ટ વિભાગ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના જવાનો, એનસીસી કેડેટ્સ અને પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો જોડાયા હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરના તાજાવાલા હોલ ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડિપોર્ટ દ્વારા યોગ ફોર હેલ્ધી એજિંગ થીમ આધારિત યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક માન્યતા મળ્યા બાદ દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે જ અનુસંધાને પોરબંદરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનો, એનસીસી કેડેટ્સ તેમજ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો માટે યોગ પ્રોટોકોલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડીઆઈજી, જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, ડીઆઈજી નુપુર સક્સેના તથા યોગ નિષ્ણાંત કેતન કોટિયાના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ જીવનશૈલીનો સંદેશ આપવાના હેતુથી મહેમાનોનું સ્વાગત ઇન્ડોર એર પ્યુરિફાઇંગ પ્લાન્ટ ભેટ આપી કરવામાં આવ્યું હતું. યોગના પ્રાયોગિક સત્રમાં યોગ નિષ્ણાંત કેતન કોટિયા અને યોગ ફિટનેસ ટ્રેનર નિશા કોટિયા તથા અંજલિ ગાંધરોકિયાએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ અંગે માર્ગદર્શન આપ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના રામવાવ સીમ પ્રાથમિક શાળામાં પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રામવાવ સીમ પ્રાથમિક શાળામાં યોજાયેલા પ્રગતિના શાળા પ્રવેશોત્સવમાં વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર ભૂલકાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ વાર્ષિક પરીક્ષામાં દરેક ધોરણમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ, સીઈટી અને જ્ઞાન સાધના પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રામવાવ સીમ શાળાએ વર્ષો દરમિયાન નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે. માત્ર 2 શિક્ષકો અને 2 વર્ગખંડથી શરૂ થયેલી શાળા આજે ધોરણ 8 અને 6 શિક્ષકોના સેટઅપ સાથે સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે પસંદગી પામી છે. શાળામાં સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને આઈસીટી આધારિત શિક્ષણ આપવામાં આવે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં નશામુક્ત ભારત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરમાં પણ નશાબંધી અને આબકારી કચેરી તથા એસઓજી પોલીસ દ્વારા વિજય મોઢા કોલેજના સહયોગથી વિદ્યાર્થીઓ માટે વિશેષ નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ પરેશભાઈ સૌજાણી દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને નશાબંધી જાગૃતિ કાર્યક્રમ યોજવાના હેતુ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે એસઓજી પોરબંદરના પીઆઈ એમએન જાડેજાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આતંકવાદ બાદ ડ્રગ્સ દેશ માટે સૌથી મોટું દૂષણ બની રહ્યું છે. યુવા પેઢી ઝડપથી નશાની લતનો ભોગ બની રહી છે અને તેના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ જાગૃત કરવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને નશામુક્ત સમાજ, નશામુક્ત ગામ અને નશામુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જુબેલી 4 રસ્તા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, તો આ ઘટનામાં અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે, ત્યારે તેને સારવાર માટે અન્ય શહેરમાં ખસેડાઈ છે. આ અકસ્માત જુબેલી 4 રસ્તા પાસે આવેલા સતીમાના મંદિર નજીક સર્જાયો હતો, જેમાં એક ટ્રકે આ બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી. મહિલાની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલ મહિલા અને ઈજાગ્રસ્ત મહિલા શિક્ષિકા હોવાનું અને નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં ભણાવવા જતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. મૃત્યુ પામેલ શિક્ષિકાનું નામ લલિતાબેન હિતેશભાઈ વાસણ અને ઈજાગ્રસ્ત શિક્ષિકા કે જેને રાજકોટ રેફર કરાયા છે તેનું નામ સંધ્યાબેન પુરોહિત હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ઉપલેટાના મોટી પાનેલી ગામે એક દંપતીને બે શખ્સોએ ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં પુત્ર દ્વારા આરોપીની ભાણેજને મેસેજ કરવામાં આવતા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા અનિપાબેન હાજીભાઈ સુભાણિયાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના પતિ અને બાળકો સાથે ઘરે હાજર હતા ત્યારે સાંજના સમયે મોટી પાનેલીના રિઝવાન અબ્દુલભાઈ જુણેજા અને કલારિયા ગામના મહેશ ચંદ્રાવાળિયા નામના શખ્સો કાર લઈને આવ્યા હતા, જેમાં મહેશના હાથમાં કુહાડી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ ફરિયાદીના પતિને તેમના પુત્ર અમન દ્વારા પોતાની ભાણેજને મેસેજ કેમ કરવામાં આવે છે તે મુદ્દે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. તે દરમિયાન માથાકૂટ અટકાવવા માટે અનિપાબેન વચ્ચે પડતા તેમને પણ ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. આ ઘટના બાદ અનિપાબેને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજી તાલુકાના તોરણિયા ગામે એક આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃતકના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટના આધારે જૂનાગઢના બે શખ્સો સામે છેતરપિંડી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ધોરાજી તાલુકાના તોરણિયા ગામે રહેતા સચિનભાઈ ભદ્રેસરાએ પોતાના જૂના મકાનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતક સચિનભાઈના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે જૂનાગઢના પ્રવીણ મસાલિયા અને હર્ષદભાઈ મસાલિયા નામના બે શખ્સોના નામનો ઉલ્લેખ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સુસાઇડ નોટ મુજબ પ્લોટ અને મકાનના સોદા સંદર્ભે આશરે 30.50 લાખ રૂપિયાની રકમ બાકી હોવા છતાં ચૂકવણી કરવામાં આવી ન હતી. મૃતકે ચિઠ્ઠીમાં લખ્યું હોવાનું જાણવા મળ્યું છે કે છેલ્લા 15 વર્ષથી તેઓ આર્થિક અને માનસિક રીતે હેરાનગતિનો સામનો કરી રહ્યા હતા. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતકની પત્ની જયશ્રીબેને નોંધાવેલી ફરિયાદના આધારે ધોરાજી તાલુકા પોલીસે પ્રવીણ મસાલિયા અને હર્ષદભાઈ મસાલિયા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે સુસાઇડ નોટ, દસ્તાવેજી પુરાવા અને અન્ય સંજોગોની તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ થશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટા તાલુકાના ખારચિયા ગામે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ પતિ અને સાસરિયાઓ પર ત્રાસ અને મારપીટના ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉપલેટાના ખારચિયા ગામે રહેતી ઈશાબેન હિતેન્દ્રભાઈ ઉર્ફે રામભાઈ બગડા નામની પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ગંભીર હાલતમાં તેમને પ્રથમ ખારચિયા અને ત્યારબાદ ભાયાવદર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતકના માવતર પક્ષના લોકો ભાયાવદર હોસ્પિટલ પહોંચ્યા હતા. પુત્રીના મોતના સમાચાર સાંભળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના ભાઈ રાજેશભાઈએ આક્ષેપ કર્યો છે કે બહેનના શરીર પર આંખ અને મોઢાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેના પરથી મારપીટ કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 1.5 વર્ષથી પતિ, સાસુ અને સસરા દ્વારા ઈશાબેનને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારના આક્ષેપોને ધ્યાનમાં લઈ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની હકીકત બહાર આવશે. મૃતક ઈશાબેનના લગ્નને 14 વર્ષ જેટલો સમય થયો હતો અને તેમને એક પુત્ર તથા એક પુત્રી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી વલ્લી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે આદિત્યાણાના અલ્તાફ અલી મામદ મુંદ્રા નામના આ શખ્સને જાહેરમાંથી વલ્લી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં જૂની કોર્ટ પાછળ જાહેરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બોખીરા કેકેનગર વિસ્તારમાં રહેતા સુરેશ પાંચા સોલંકી નામના આ શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ ગૌશાળા નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બોખીરા આવાસમાં રહેતા મનીષ જાદવ ગોહેલ નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના યુગાન્ડા રોડ પર અચાનક જ એક મોપેડમાં આગની ઘટના. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવતા જાનહાનિ ટળી. ઘેડ પંથકમાં કેટલાક કામો કાગળ પર જ થયા હોવાના થયા આક્ષેપ. એજન્સીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠની રજૂઆત. પોરબંદરના જુંડાળા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો. પોલીસે 414 ગ્રામ ગાંજો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઉપલેટાના ખારચિયા ગામે પરણિતાએ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર. પતિ અને સાસરિયાના ત્રાસથી પરણિતાના આપઘાતના આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.